વાહનું ભાડું નથી, બીજા ઓટાનું ભાડું નથી, ઝઘડો. ઝઘડો નથી. પણ એ જે મારે હતો ને આટલા રહેતા હોય તે બધા ભેળા રહે. હા. એટલે આ બધા ભેળા છે હા. કે ભાઈ તમારા તીરથ પુલ હાથ તિલક બધું કર્યું કે તમે કેટલા દાડે પાછા આવશો? એટલે એમને કીધું કે મને ગણપતિ કાશી જવું છે એટલે મહિનો તો થઈ જશે. તો તમે અમુક દાડા કે મોઈ જાય ગમે તેમ કરીને અમુક દાડે પાછો આવી જાય. તો પાછા આવશો તો કે અમારે બધી કોઈ સગવડ કરવી પડે ને, તમારું પૂજન કરવું પડે, હા. તમારું હોમૈયું કરવું પડે, તમારે બધા અમારે બધા ભેળા કરવા પડે, બધા વાલક ચડાવવા પડે. હા. એટલે તમે પહેલી અમને જોણ કરજો. એટલે કે તારે અમુક દાડા ગમે તેમ કરીને હું આયા વગર રહ્યું નહીં. હવે આ મહિના હેડ્યા ને એટલે 15 દાડે પાછા આયા. મહિનાનું કીધું તું પણ 15 દાડે પાછા આયા એટલે પેલા બીજા બધાને કુટુંબ ખબર પડી. એટલે આયા કે તમે મહિનાનું કહેતા હતા અમે કઈ રીતના સગવડ હતી, તમે આટલા વહેલા કેમ આયા? તમે વહેલા કેમ આટલા બધા વહેલા 15 દાડા વહેલા? એટલે કે હું આવો તો મહિનો જ તો, કારણ કે મારી ગણતરી તો એવી હતી કે આટલા કિલોમીટર હું દાડામાં હેડ્યું, આટલા કિલોમીટર હેડ્યું એટલે આટલા કિલોમીટર થાય છે એટલે એટલા દાડે પહોંચ્યું. અને પછી વળતા એટલા દાડા થાય એટલે મારી ગણતરી પાકી હતી. પણ હું એટલો અહીંથી હેડ્યો ને અમરપુરા જો, અને અમરપુરા જો અહીંયા કેવું બધા કેટલાય આપણા વાળા આજે વાય છે ને એટલે મારી ઝડપ 4 ગણી વધી કે ખાડીને પહોંચ્યો. ખાડીને ગયો એટલે અહીંયા ઊભા હતા અને અહીંયાથી ઊભા એટલે એ મારી ઝડપ વધી ગઈ. આજે હું પહોંચવાનો હતો 12 દાડે પહોંચી ગયો 100 દાડે. અને વળતઈ એની એ દશા, વળતઈ એની એ દશા. એટલે વળતઈ હું કાશીમાં ગયો તો અહીંયા ટકવા રાજી તો મંદિરે તો અહીંયા ઉભો હોય જાવ કરી બીજા મંદિરે અહીંયા થઈ ઉભો અને પછી વળતો છો ને તો મારા વાળા ઉભો જ જોયે તું અહીંયા. એટલે મારી ઝડપ વધી ગઈ. એટલે દાડા મહિનો હતો 15 દાડા થઈ ગયા. એટલે મારો કહેવાનો ભાવ કે તમારા પ્રત્યે કોઈ ઈર્ષા કરે, તમારી કોઈ અજેફાઈ કરે, કોઈ તમારો વિરોધ કરે તો તમારી ઝડપ વધી જાય. અને તમે જે તમારો સંકલ્પ કરેલો હોય ને, સંકલ્પ કે અમારે પહોંચવું છે તો અડધા દાડે પહોંચી જાઓ. અને તમારા વિરોધી ના હોય ને તો તમે પહોંચી જ ના રહો. તમારે તો કદાચ આજો આપણે પ્રહલાદ હતા તો પ્રહલાદ ના વિરોધી અરણાક્ષિપુ ના હોત તો પ્રહલાદ નું આટલું મોટું નામ હોત. તેના લીધે નામ થયું પ્રહલાદ. અરણાક્ષિપુ ના લીધે એને આટલો વિરોધ ના કર્યો તો આટલી બધી ઇતિહાસ લખવત જ નહીં અને આટલું બધું નામ મોટું હોત. રાવણ ના હોત તો રોમ આટલા મોટા ના હોત. રાવણે વિરોધ કર્યો અને રાવણ સીતાને ઉપાડી ગયા તો સીતાને ઉપાડી ગયા તો સીતાનો ઉપાડે તારે આ વિરુદ્ધ છો કે અને તારા લડાઈથી તાર રોમનું નામ મોટું કઈ નહીં કર્યું. એટલે તમારે જો કદાચ કોઈ હોય તો ભગવાન મોહન પ્રહલાદજી ને કયા જોઈ પૂછું ને કયા જોઈ પ્રહલાદજી પૂછું હતું કે તારો ભગવાન બધે વ્યાપક છે એવું તું કહીશું કે ભગવાન વિષ્ણુ છે તું કે મને બચાવશે તો તને બચાવે છે તારો બાપ કેમ તારા બાપનું ભગવાન નહીં? એ કેમ કે મારવા ફરે છે કે મારા બાપમાં ભગવાન જ છે પણ એ મારી પરીક્ષા કરે. મારા બાપમાં ભગવાન જ છે, બીજો છે નહીં. એટલે મારી પરીક્ષા કરે છે. તો કીડીને તો નાનો લાગે, હાથીને તો મોટો ગયો, ઘણી મહાવત ઉપર બેઠો ધાકડ વાળો ટૂંકો તું, ચોરો ને તું ચોર માં બેઠો, બદમાશો કે ભેળો તું, કર ચોરી ભાગનો દાખલ પકડવા વાળો તું. એટલે તમારા જો કદાચ કોઈ જે કોઈ હોય એ બધા તમામ છે ને એ આપણા એ જ છે. હમણે પેલું ભજન ગાયું હતું બચુજી, એ વાત આપણે કીધું કે આજની રાત સતીને રોકાઈ દો અને હવારે પોકારો પી રહે. હવે આ એને કોઈ ખરાબ ભાવ હતો એનો કહેવાના ભજનમાં તો એવો ખરાબ ભાવ આવતો નથી. આવે ના હવારે પોકારો કે કોણે પૂર આવેલા એમ કે તાર ઘીગોળી તું કરડે કાળો ના. આ ભજન તમને સમજાય છે? મન નહીં સમજાય. આ ભજન તમને સમજાય છે? બીજું એક ઘણા ભજન મોટા વાસ આ તો ગવરાતા આવે, નવું ગવરાતું નથી.
પણ મહાધરમ જિલ્લો જાડેજાની રોણી રોણી હા આ કોણ કહે છે હા મહાધરમ જિલ્લો જાડેજાની રોણી રોણી આ કોણ કહે છે કે મહાધરમ જિલ્લો જાડેજા જાણી આ કોણ કહે છે જાણી કે ગરાણી કે આ કોણ કહે છે મને તમે ઠેકાણો મહાધરમ જિલ્લો જાડેજાની કહેવા વાળું કોક બીજું હોય તારે ને કહેવા વાળું બીજું કોક હોય અને જાડેજા ને રોણી દેશરનો તોરલ નતા તોરલ એમના ગુરુ હતા તોરલ હતો ને ગુરુ હતા તોરલના જ્યાં કપડા ધોવાય છે ને પૂછું છું કે બૈરાના સ્ત્રીના કપડા તમારે ધોવાય નહીં આવું તોરલ જ કીધું એટલે બીજાને પણ આવું કીધું એટલે જેસલે એવું કીધું કે હું કોઈ સ્ત્રીના કપડા ધોવા જાતો નથી મારા ગુરુનું કપડા ધોવા તોરલ એ ધણી હતા તોરલ એની પત્ની નતા ગુરુ હતા મારે કીધું કે જાડેજાની રાણી જિલ્લો એટલે આ જે ભજનો અમુક અમુક છે ને એ બધા જનસેન બરાબર છે પણ આનો વિચાર કરો ને થોડોક આપણે વિચાર તો કરવો જ પડે અને વિચાર કર્યા વગર મેળ આવે નહીં તુજે થઈ ગયું છે સદગુરુ મહારાજ